હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। ચોખા અને દાળ પલાળવાની ઝંઝટ વિના આજે આપણે બનાવીશું રવામાંથી ઇન્સ્ટન્ટ હાંડવો। રવો ખાવાથી આપણને સારી એવી માત્રામાં એનર્જી, ફાઇબર અને આયર્ન મળે છે, જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે। તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા, બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચે। હાંડવો બનાવવા માટે આપણે એક વાસણમાં 1 વાટકી રવો લઈશું। મેં અહીંયા મોટો રવો લીધો છે, તમારા જોડે જે હોય તે તમે લઈ શકો છો। હવે આપણે તેમાં ખાટી છાશ ઉમેરીશું। જેમ જરૂર લાગે તેમ ઉમેરતા જઈશું અને મિક્સ કરતા રહીશું। મારે 1 વાટકી રવાને પલાળવા માટે અડધો ગ્લાસ છાશ અને અડધાથી ઓછા ગ્લાસ પાણીની જરૂર પડી છે। હવે તેને 15થી 20 મિનિટ સુધી પલાળવા દઈશું, જેથી રવો આપણો સોફ્ટ થઈ જાય। બેટર આપણું સોફ્ટ હશે તો હાંડવો આપણો જાળીદાર બનશે। આપણો રવો 20 મિનિટ પલળી ગયો છે। તમે જોઈ શકો છો કે તે સોફ્ટ થઈ ગયો છે। તો હવે તેમાં આપણે શાકભાજી ઉમેરીશું। શાકભાજીમાં મેં ઝીણા સમાયેલા ગાજર, કોબીજ, ડુંગળી અને લીલા મરચાં લીધા છે। તો હવે તેને આપણે બેટરમાં ઉમેરી લઈશું। તો સૌપ્રથમ લીલા મરચાં, ડુંગળી, કોબીજ, ગાજર, સ્વાદ પ્રમાણે મીઠું, થોડા ચીલી ફ્લેક્સ અને થોડા કાળા મરીનો પાવડર ઉમેરી લઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। બેટર મને હજી થોડું થીક લાગે છે, તો એમાં થોડું આપણે પાણી ઉમેરીશું। પાણી ઉમેરી બેટર થોડું સોફ્ટ બનાવી દઈશું અને હાંડવો જાળીદાર બને। બેટરમાં શાકભાજી સારી રીતે મિક્સ કરી લેવાના છે। બેટરમાં લમ્સ ના રહે તેનું ધ્યાન રાખવાનું છે, એ રીતે આપણે સારી રીતે તેને મિક્સ કરી લઈશું। હાંડવો બનાવવા માટે આપણે એક નાના બાઉલમાં 2 ચમચા બેટર અલગ કાઢીશું અને તેમાં ઈનો ઉમેરીશું। ત્યારબાદ એક પેનમાં 1 ચમચી તેલ લઈશું। જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં રાઈ ઉમેરીશું। રાઈ સતરાઈ જાય ત્યારે તેમાં તલ અને મીઠા લીમડાના પાન ઉમેરી લઈશું। ત્યારબાદ આપણે જે બેટર તૈયાર કર્યું હતું તે ઉમેરીશું। તેને ઢાંકીને 5 થી 7 મિનિટ ગેસની ધીમી ફ્લેમ પર કૂક થવા દઈશું। હાંડવો એક બાજુથી કૂક થઈ ગયો છે, તો તેને આપણે હવે પલટાવી દઈશું। તેને પણ આપણે 5 થી 7 મિનિટ કૂક થવા દઈશું, જેથી આપણો હાંડવો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને। આપણો હાંડવો બંને બાજુથી કૂક થઈ ગયો છે। જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તેવો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો ઇન્સ્ટન્ટ રવાનો હાંડવો તૈયાર છે। તો તેને સર્વિંગ પ્લેટમાં ટામેટો સોસ સાથે સર્વ કરીશું। તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કેવી બની છે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। જો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચે।